નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। બેંગલુરુના હુલીમાઉ વિસ્તારમાં હૃદયકંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી પછી તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેને સુટકેસમાં ભરી દીધા હતા। આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ તરીકે થઈ છે। હત્યા પછી રાકેશે પોતે સાસુ-સસરાને ફોન કર્યો અને તેમને આ ભયાનક ગુના વિશેની જાણ કરી। મૃતકની ઓળખ 32 વર્ષીય ગૌરી સાંભેકર તરીકે થઈ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ હુલીમાઉ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળેની મુલાકાત લીધી। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સારા ફતિમાએ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર રાકેશ અને તેની પત્ની હુલીમાઉ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા। બંને મહારાષ્ટ્રના હતા। મૃતક મહિલાનો મૃતદેહ સુટકેસમાં ભરેલો મળી આવ્યો હતો। જો કે રાકેશ ફરાર છે। આ ઘટના અંગે મકાન માલિકને જાણ થતાં પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।